હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો જો ગરમા ગરમ નાસ્તો. હા, ગરમા ગરમ નાસ્તો. જો મારો તો અવાજ આજ બેસી ગયો. બે દિવસનો થાક લઈ ગયો એટલે જ અવાજ બેસી ગયો છે. અને અત્યારે 7 વાગ્યામાં હોસ્પિટલે જવાનું હતું. મમ્મીને ઓપરેશન થઈ ગયું, એની પટ્ટી ખોલાવવા માટે જવાનું હતું. પણ અમારા ફ્લેટમાંથી બીજા 2 વ્યક્તિને પણ જવાનું હતું, તો એ લોકો ગયા છે 4 વ્હીલ લઈને. તો કે તમે બેન ન આવો તો કાંઈ વાંધો નહીં, મમ્મી એની હારે વયા ગયા છે. હવે આવતા રહેશે બધા હારે. તો મારે 2 દિવસ છે કંઈ ઘરનું એટલું બધું કંઈ ખાસ કામ નહોતું થયું, આવી જાય. તો મમ્મીએ કીધું બેન કાંઈ વાંધો નહીં, તું કામ કરી લે. પછી વિજયનું ટિફિન કરવાનું હતું, ઉત્સવને સ્કૂલે મૂકવાનો હતો. કાલ તો બધા બહાર જઈમાં, પછી દરરોજ બહારનું ભાવે નહીં, એટલે ઘરે રોકાઈ ગઈ છું. હવે આજે એવું બધું કંઈ કામય નથી હોસ્પિટલે, એટલે કંઈ ચિંતા નથી. હમણાં આવતા એ પટ્ટી છોડાવીને, બીજું કાંઈ કામ છે નહીં. હાલો હવે અમે નાસ્તો કરી લઈએ, પછી મળશું. ચાલો 7 વાગે પટ્ટી છોડાવવા મમ્મીને જવાનું હતું, પાછા આવી ગયા અને બ્લેક ચશ્મામાં આવી ગયા. જો પટ્ટી નીકળી ગઈ. હું કે મમ્મી કેવું લાગે? બહુ સારું લાગે ને? હમણાં ટીપાઈ નાખી દીધા, કલાકે ટીપા નાખવાના છે ને 1 ટીપા આખા દિવસમાં 4 વાર નાખવાના છે. હવે આવી ગયા ઘરે, હવે શાંતિ. હવે અઠવાડિયે બતાવવા જવાનું. હવે હું ચા પાણી કરી અને પીવડાવી દઉં. હવે હું આવી ગયો છું સ્કૂલેથી અને ફ્રેશ થઈ ગયો છું. અને આજે બાને ઓપરેશન નું બધું કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. અત્યારે ચશ્મા પહેરીને બેઠા છે. બાએ મને ચિંતામાં નાખી દીધી. ઓલા ટીપા નાખ્યા ને તો ઓછું દેખાવ માંડ્યું. તો બા મને શું કે, બેન તું ઓલા બીજા ઓપરેશન કરાવ્યું અને કરાવ્યું મને કરાવ્યું, બધાને ફોન કરીને પૂછને તમને દેખાય છે કે નથી દેખાતું? મને નથી દેખાતું એ કે. ટેન્શનમાં નાખી દીધું. પછી મેં એ લોકોને પૂછ્યું ને કે અમને આ ઓછું દેખાય, કારણ કે ટીપા નાખ્યા ને એટલે અમને ધૂંધલું દેખાય છે, કે ચિંતા કરો માં ખોટી કે. રોટલી કરતી હતી, રોટલી ગેસ બંધ કરીને એ લોકોને પૂછવા ગયું. હવે રસોઈમાં શું છે? તો રસોઈમાં શાક ને રોટલી ને સંભારો. બરાબર, હાલો બનાવી લે રોટલી બોટલી, પછી જમી લઈ. હાલો બધું જો તૈયાર થઈ ગયું. પછી હું ફોન નથી કરો, લાવો હું રૂબરૂ પૂછવા ગઈ ત્યાં. હાલો બપોર પછીના 4:30 વાગી ગયા છે. અને તમને બધાને ખબર જ છે કે આપણે 4:30 વાગે ઉઠીએ એટલે આપણે શું જોઈએ? ચા. જો મસ્ત મજાની આદુવાળી ચા બની ગઈ છે. અને હમણાં તો આપણે સથવારો છે જ પીવા માટે. 1 કરતા 2 ભલા. મમ્મી છે, જો મમ્મીની મારી ચા બનાવીશ, બરોબર ને મમ્મી? જો મમ્મી ઉઠી ગયા, ચશ્મા બસમાં પહેરીને બેઠા છે. ચાની વાટ જોઈને બેઠા છે. ચા બને છે અને આપણે પાછો ભેગો વિડીયો બનાવવાનું હોય, થોડુંક કામ. એટલે મેં કીધું તા તો મમ્મી ફટાફટ હું હાલો મમ્મી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મમ્મી કે હાલ ઉભી બેન ટીપા નહીં ખાતા ને એટલે લાંબા થઈને સૂતા હતા, એટલે પછી ચશ્મા પહેરી અને બેઠા. એટલે હું કે વ્યુઅર્સને સવારે મેં જય શ્રી કૃષ્ણ નહોતા કર્યા, અને સવારે વિડીયોમાં તો આવી પણ જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગઈ હતી કે. એટલે અત્યારે બધાને જય શ્રી કૃષ્ણ કહી. હા. ચાલો તો શું બને છે જમવામાં? જમવામાં કાંઈ નહીં. આ મેથી બેસી પડી ભજીયાનો પ્રોગ્રામ? ના, હજુ ભજીયા ઓછો 2 દી પહેલા ખાધા. ના પૂછું હું મેથી બધું દેખાણું એટલે મને. લસણવાળી ચટણી જોઈને તે કીધું ભજીયા નથી કરવા, થેપલા કરી નાખો. શોર્ટકટ રસોઈ, ચા ને થેપલા. આ ભાઈ હાલે ને? હો. તાર ડેડી ને તને તાલે જ, મને ને બા ને હાલ. બરોબર ને? હો. ચા ને થેપલા કરી નાખો. ચાલો હવે ડેડી આવી ગયા છે. હા, જય શ્રી કૃષ્ણ આવી ગયા. 32 વર્ષનો બાબલો જો આ ડોબીમાં બેઠા. લાંબા ટાટિયા કરીને થેપલા વળે. દર્દી માણા ટાટિયા. હું તો કાયમ વળતી જાઉં ચોડોતી જાઉં, પણ આજ છે ને હું તો લોટ ઢીલો થઈ ગયો. બરોબર. એટલે હું કહું નીચે બેહીને તાર ડેડી નહોતા ને તો મેં કીધું મળી લો. ઓકે. અને આજ થોડાક જાડાઈ કર્યા, સાવ એકદમ પાકડા નથી કર્યા, લોટ ઢીલો થઈ ગયો ને એટલે વળાતા નથી. વળાઈ ગયા હવે. ખાશો ને જાડા?
અરે ગમે યાર એ ભૂખા માણસને તો સાડા સારા. કાંઈ ખા જાય કાયો ખા જાય, મોઢું તો બહુ મોટું, તને ખબર નથી? હા યાર હા. હાલો કંઈક મદદ કરો, ચા બા બનાવો. કાંઈ ન બને એ બધું હજી તો આપણે કાંઈ ઉતાવળ નથી તો નિરાંતે. ભલે ને 8:30 થઈ જાય શું કામ છે હજી 7 થયા, 7:15. આજ સાહેબ વહેલા છે, ઉપાધિ કઈ માં તું તાર ડેડી 7:30 થયા, 7:30. આંટી બસ તે હમણાં ગરમ ગરમ દેતી જઈશ ને તમે જમતા જાજો. તો હમણાં એમાં- ઉતારતી જઈશ. અને આ થાળી ગ્લાસ ને બધું તૈયાર તો કરી દીધો. આનાથી વિશેષ સુવિધા શું હોય? બરાબર છે. તમે કર્યું? નહીં આપણે ઓય. ઈ કાંઈ કરે? મેં કર્યું. આપણે ઈ કાંઈ તો જઈલા આવે. હાલો જો થેપલા થવા માંડ્યા. એક બાજુ ચા પાકે છે. અમારે બધાને ચા ને થેપલા જોઈએ. મને એક ને દહીં હોય તો હાલે, એટલે આપણે ખાઈ લઈએ, એવું કઈ નહીં. હાલો હમણાં લઈ આવું નહીં દહીં. નહીં એટલે જ હું નહોતી બોલતી. હું ખાઈ લઈ, કાંઈ લેવા નથી થવું. તો ચા ને થેપલા ચોળવાઈ જાય ત્યાં ચા પાકી જશે ધીમા ગેસે, પછી જમી લઈ. નકર દહીં લેતો આવું. ના. અને મમ્મી ઓલા રૂમમાં વયા ગયા, એને ઓપરેશન કરાવ્યું એટલે તેલનો ધુવાડો ના લાગવા દેવાય એટલે ઈ દરવાજો કરી દીધો બંધ. અને સાપજી મોબાઈલમાં મથે છે કઈક ગેમ રમે. શું તમારે દહીં જોશે કે ચા ચાલશે? નહીં આપણે ચા જોયું એને ચાલશે. નહીં મેડમ લઈ આવી એટલે જ ને હું લેતો આવું. નહીં મારે નથી ખાવું. નથી ખાવું? ના હું આવું નહીં ચાપી દે. મારે ખાવું થોડું ને લપ જાય 2 થેપલા ખાવા હતા. તો તમે તો ચા જ પીશો, હા કઈ વાંધો નહીં. સર બની જાય ભાઈ જમ લઉં ને? આપણે હારે જ બેસી અચ્છા, ગયા. હારે બેસી દે. હા ચાલો તો તૈયારી થવા માંડી છે બધી જમવાની. હા બધી વસ્તુઓ ગોઠવાય છે. ડેડીને બહુ ભૂખ લાગી, બે ગયા જમવા. આપણને આવ્યા ત્યારે શું કહેતા હતા? આપને જરાય ભૂખ નથી. હા એ કે 8:30 વાગે બેસવું એ કે. હવે ના રેવાય. હવે આજ સવાર છે તો ચાલો ફટાફટ. ચાલો બધી તૈયારી થવા માંડી. તૈયાર થઈ જાય ભાઈ જમી લઈ. હા હવે વિજય હામુય નહીં જોવે અમારે. હાલો હાલો, જમવા. હાલો, હજી તો અહીંયા થાળીમાં મારે નથી એવું તો કેમ બોલ્યા હા, જલ્દી તો મારી. ત્રીજો ગ્લાસ છે મમ્મી હવે ઊભું થવાનું. હવે બસ ચા પીવા તો દે છાશ તો પીવા દે તળિયું આવી ગયું. એમાં હાથ ખાધા એટલા તો જોઈ ને ખાવા તો જોઈએ ને પણ મમ્મી આમાં દેખાતું કાં નથી? જાડે નથી થતો હા. ખાઈ બધાય કરતા ખોરાક છે. દેખાય નહીં પણ આમાં નકોર હોય હા, એ વાત તમારે આમે નહીં. હું તો થાકી જાઉં જમી. ફૂલ્યું ચલીને ને એમ નકોર નકો. હા. એમની ઉત્સવાને આટલી બધી મોજ છે ને મને ખબર છે. કાલ રજા હે. અને સ્કૂલમાં રજા હોય તો મોજ હોય. તાર પેઢીને બુધવાર આવે છે. કાલે આરામનો દિવસ છે ભાઈ કાંઈ આરામી, કાંઈ બહારના કામ કરશે નહીં. કાલે સુવાનું કામ. સુવાનું જ કામ કરે. ઉઠશે મોડા મોડા. ઉઠશે મોડા તને મૂકવા આવવો પડે એટલે ઉઠે ને તો તાર 10 વાગે ઉઠે. તને મૂકીને આવી નાસ્તો કરી લ્યો તો પાછી ભૂખ પછી લાગી પાછી છે. નીંદર આવી અને જાય. પછી પાછા હુઈ જાય. પછી ભૂખા પેટે નીંદર થોડી આવે અને નાસ્તો કરી હુઈ જાય પછી બાર બપોરે ઉઠે અને પછી ભગવાનના દીવા બત્તી કરે. એથી ભગવાનને મોડા જગાડે. એને ખબર હોય ભગવાન ને ગુજવા હા એમાં રજા આવતી હોય તો કે અરે ખરા દીવા બત્તી પણ થોડાક મોડા મોડા કરે. હાયલા રાખે બીજું શું. ચાલો તો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.